અને હવે વાત રાજ્યમાં શિક્ષણની સ્થિતિની કરવી છે કે આખરે આવી પરિસ્થિતિમાં કોઈ બાળક કેવી રીતે ભણી શકે। તો રાજ્યમાં આજે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં 32.33 લાખ બાળકોના પ્રવેશોત્સવનું નિરીક્ષણ કર્યું। તે પોતે પણ ડાંગ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નિરીક્ષણ કર્યું હતું। વિદ્યાર્થીઓનો શાળામાં પ્રવેશ તેમણે કરાવ્યો। બિલિયાંબા પ્રાથમિક શાળામાં તેમણે બાળકોનો પ્રવેશ કરાવ્યો હતો। બીજી તરફ બનાસકાંઠામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના નરોલી ગામમાં શાળામાં બાળકોને પ્રવેશ અપાવ્યો। સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા। બાળકોને કુમકુમ તિલક કરીને તેમણે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। પણ વાત એ છે કે શાળા પ્રવેશોત્સવ તો કરાવ્યો, પણ શાળાઓની જે ખસ્તા હાલત છે તેનું શું? વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયોનું શું? વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાના કારણે એવી અનેક સરકારી શાળાઓ જે બંધ કરી દેવી પડી તેનું શું? એવી અનેક શાળાઓ કે જેમાં માત્ર એક જ શિક્ષક છે, તો એવા શિક્ષકોના ઘટનું શું? આ બધી જ વસ્તુઓમાં સુધાર લાવવાની જરૂર નથી? આ મુદ્દો ઘણો જ ચિંતાજનક છે, જેના પર જે અલગ અલગ નેતાઓ છે તે પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે। આપના જે ધારાસભ્ય છે ચૈત્ર વસાવા, તેમણે પણ આક્ષેપ કર્યા હતા કે જેના પર જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે વળતો જવાબ પણ આપ્યો હતો। તો સમગ્ર મામલે ચર્ચા કરવા માટે મારી સાથે શિક્ષણ વિશ્લેષક એવા વિપુલ રાવલ જોડાઈ ગયા છે। વિપુલભાઈ, સ્વાગત છે આપનું। વિપુલભાઈ, શાળામાં પ્રવેશોત્સવ કરાવાય છે, પરંતુ ઓરડાની ઘટની સ્થિતિ જે છે તે જગ જાહેર છે। શિક્ષકોની ઘટની સ્થિતિ જે છે તે જગ જાહેર છે। આખરે તેનું શું કરવાનું? શાળા પ્રવેશોત્સવમાં બાળકોનો પ્રવેશ તો થઈ જાય છે, પરંતુ યોગ્ય શિક્ષણ જે મળવું જોઈએ તે નથી મળતું। જી, આ જે પ્રશ્ન છે આપે જે કર્યો ઓરડાઓ સંબંધિત, એ બાબતે હું આપને જણાવવા માગીશ કે શિક્ષણ એક સતત ચાલતી પ્રક્રિયા છે, અને જ્યારે સતત ચાલતી પ્રક્રિયા હોય ત્યારે બાંધકામ હોય કે પછી અભ્યાસક્રમમાં ફેરબદલી હોય કે પછી અન્ય કોઈ ફેરફારો હોય, ભૌતિક સુવિધાઓ હોય, આ તમામ બાબતોમાં સતત ચાલતી પ્રક્રિયામાં ક્યારેક ઉતાર ચઢાવ આવતો હોય છે। પરંતુ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી સર્વ શિક્ષા અભિયાન દ્વારા તાજેતરની અંદર જબરજસ્ત ઝુંબેશ ઉપાડવામાં આવી રહી છે। જે શાળાઓને ઓરડા નથી તેની માહિતી જિલ્લા કક્ષાએથી, તાલુકા કક્ષાએથી, ગ્રામ્ય કક્ષાએથી ગુજરાત સરકારના ધ્યાન ઉપર જ્યારે આવે છે, ત્યારે સરકારનો શિક્ષણ વિભાગ એસએસએ સાથે જોડાઈને એસએસએના અધિકારીશ્રીઓ પણ આ બાબતે સતત હકારાત્મક દ્રષ્ટિકોણ રાખી અંદાજિત 20,000 જેટલી શાળાઓના નવીનીકરણ અથવા ઓરડાઓનું નવીનીકરણ તેમને કરવા માટેના પ્રયાસો કર્યા છે। વિપુલભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે સરકારી શાળાની જ્યારે આવી હાલત હોય છે ને, ત્યારે એવા વાલીઓ કે જે સરકારી શાળામાં પોતાના બાળકોને મૂકવા માંગે છે ને, તે પણ નથી મૂકી શકતા, કારણ કે એવું વિચારે કે શાળાની હાલત જ આવી છે તો તેમના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ કેવી રીતે મળશે? સરકાર ચોક્કસ દિશામાં સ્કૂલ ઓફ એક્સલન્સ, મોડેલ સ્કૂલો, આ બધાના પ્રોજેક્ટ મૂકી અને વિદ્યાર્થીને એક સારી ભૌતિક સુવિધા મળે તે માટે સતત પ્રયત્નશીલ છે। માટે ઓરડાઓની જે વાત છે એ ઓરડાઓની બાબતે આપણે એ સતત ચાલતી પ્રક્રિયા છે અને ઓરડાઓના કામકાજ ચાલુ જ છે। છતાં પણ બાળકોને ભૌતિક સુવિધા બાબતે આપણા માધ્યમથી સંદેશ ચેનલે જે ચિંતા વ્યક્ત કરી છે તેને હું સાચા અર્થમાં સરહદે બિરદાવું છું। તેમ છતાં જ્યાં આપના માધ્યમથી જ્યાં તમને એવું લાગતું હોય કે અહીંયા ઓરડાઓની ઘટ છે કે અહીંયા ખામી છે, તો આવી રજૂઆત સરકાર સુધી જ્યારે જાય છે ત્યારે સરકાર તાત્કાલિક અસરથી તેમાં પગલાં લેતી હોય છે અને જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થી કોઈપણ પ્રકારની મૂંઝવણ કે મુસીબત ન અનુભવે તે માટેના પ્રયત્નો હરહંમેશ અધિકારીગણ અને સરકારશ્રી દ્વારા થતા હોય છે। ઠીક છે વિપુલભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ચોક્કસપણે સવાલ એ જ છે કે ભલે
સામાન્યથી સામાન્ય વ્યક્તિથી લઈને જે શ્રીમંત વ્યક્તિઓ હોય તે પણ શા માટે પોતાના બાળકોને સરકારી શાળાઓમાં ન મૂકે? શા માટે સરકારી શાળાઓને એટલી સારી આપણે ન બનાવીએ કે લોકો જે બહુ પૈસા લેતી જે શાળાઓ છે તેમાં પોતાના બાળકોને ન મૂકે, પરંતુ સરકારી શાળા અને જે અધિકારીઓનો જે સડો છે તે દૂર થવાની ચોક્કસપણે જરૂર છે. જે દૂર થશે ત્યારબાદ જ આ પ્રકારની સ્થિતિ કદાચ રાજ્યમાં સર્જાઈ શકે છે. નમસ્કાર.